દાહોદ જિલ્લામાં જે પીપળિયા ગામમાં જે બાળકી ઉપર જે ઘટના ઘટી અને એના પછી જે વિવાદ સર્જાયો, જેને લઈ અનેક પક્ષના નેતાઓ ત્યાં આ પરિવારને મળવા પહોંચ્યા હતા, ત્યારે આજે પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા તેમના ઘરે સાંત્વના આપવા પહોંચ્યા હતા। ત્યારે સીધી એમના સાથે જ વાત કરીશું। ખાસ કરીને જે આપે પીપળિયા ગામમાં જે ઘટના બની બાળકી ઉપર ને આપ મુલાકાત કરવા પહોંચ્યા હતા, શું પરિવારને કીધું? અમે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાનું પીપરિયા ગામ, એ ગામની 6 વર્ષની બાળા સાથે પ્રાથમિક શાળા તોરણીના આચાર્યશ્રીએ જે ઘટના બની એની તપાસ ચાલુ છે। એ તપાસમાં જે સાચું નીકળે તે પણ એનું હત્યા કરવામાં આવી છે અને એ પરિવારને અમારા રિવાજ પ્રમાણે મળવા, એને સાંત્વના આપવા માટે અને થોડીક ચર્ચા કરવા માટે ગયા હતા। એના દાદાને મળીને આવ્યો છું, એના કાકાને મળીને આવ્યો છું, એની બાને મળીને આવ્યો છું અને સામાજિક રીતે ચર્ચા કરી છે અને કયા પ્રકારની એફઆઈઆર થઈ છે, એફઆઈઆરની નકલ મેળવીએ ત્યારે ખબર પડશે। અત્યારે રાજ ભારતીય જનતા પક્ષનું છે અને ભારતીય જનતા પક્ષનો એક ભાગ આરએસએસ અને એનો ભાગ વિશ્વ હિન્દુ પરિષદ, એ વિશ્વ હિન્દુ પરિષદના વડા હતા એ પ્રાથમિક શાળાના આચાર્ય, અને એના થકી આ ઘટના ઘટી છે। ત્યારે ભારતીય જનતા પક્ષવાળા દિલ્હીમાં એક ઘટના બને ને આખા દેશમાં હલ્લા બોલ મચાવી દે, અને જ્યારે અત્યારે આ દાહોદની એક આદિવાસી બાળકી ઉપર આ ઘટના બની છે, એનું મર્ડર થયું છે, ત્યારે કોઈ મગનું નામ મ પાડવા તૈયાર નથી। આ ગામમાં, આ તોરણિયા ગામ છે, એ ત્યાંના સાંસદ શ્રી ના ગામની નજીક એની બગલમાં લાગે, મને લાગે સીમાડો છે। એ સીમાડા પરના ગામમાં અત્યારે ભયનું વાતાવરણ છે। કોણ આવશે, શું પૂછશે, અમારી પાસે તો કોઈ બીજી ખાનગી માહિતી પકડાવતા નથી, એમ કરીને કુટુંબના માણસો સાચી હકીકત પણ કહેતા નથી। અમે કીધું કે હું પણ તમારા માણસ છું, તમને સંદેશો પાઠવા આવ્યો છું। અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી અમારા જગાભાઈ, અર્જુનભાઈ અને હું ને કાજરભાઈ સત્ય હકીકત કીધી, ત્યારે એ અમારી વાતને થોડીક સમજીને અમને કીધું કે અમારી દીકરી બાજુની તોરણી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી હતી। આ શાળાના આચાર્ય એની વાનમાં કેટલાક વખત રસ્તા પર ઊભી હોય ત્યારે એને સાથે બેસાડી જતા હતા। બીજી વાનોમાં પણ બીજા શિક્ષકો આવી દીકરીઓને બેસાડી લઈ જાય છે। મને ખ્યાલ છે ત્યાં સુધી પ્રાથમિક શાળામાં નજીકના ફળિયાના કે નજીકના ગામના બાળકોને મુખ્ય શાળામાં લઈ જવા માટે જે સહાય ચૂકવવામાં આવે છે, અને એ સહાય સમગ્ર રીતે દેખતા ગામનો કોઈ રેકડીવાળો હોય, રિક્ષાવાળો હોય અથવા તો જીપવાળો હોય, એ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર એ વાનને લખીને અને ભાડું રાજ્ય સરકાર પાસેથી લેતા હોય છે। એવું જ કદાચ બની શક્યું હશે એમ કહી શકાય। પણ જે ઘટના બની, એ ઘટનાના કાગળો, પોલીસનો રિપોર્ટ, એફએસએલ રિપોર્ટ, આ બધું આવ્યા પછી ખબર પડશે। પણ 6 વર્ષની બાળા સાથે એ કયા મગજથી, એમનામાં કયો વિચાર પ્રગટ થયો અને બાળકીનું ગળું દબાવીને એની હત્યા કરવામાં આવી? આપણે તો ચોક્કસ વિચારવું પડે કે આ બાળકી સાથે દુષ્કર્મ કરવાનો ઈરાદો કદાચ સેવો હોય અને બાળકી ગભરાઈને બૂમાબૂમ કરી હોય અને આજુબાજુમાંથી કોઈ આવી ના જાય એટલા માટે ગળું દબાવીને એની હત્યા કરી નાખવામાં આવી હોય। આ પહોંચેલો માણસ છે એમ કહી શકાય। ભારતીય જનતા પક્ષના વિશ્વ હિન્દુ પરિષદનો જિલ્લા કક્ષાનો સંગઠક પ્રમુખ હતો અને એમની પહોંચ લાંબી છે। ત્યારે સરકારને એની એ ઘટનાનું નુકસાન ન થાય અને એ માટે કદાચ કલેક્ટરને
કે ડીએસપીને કીધું હોય કે કાગળો એવા તૈયાર કરજો કે લાંબુ થાય નહીં. બની શકે છે, આ તો ભાજપ છે અને ભાજપને હંમેશા ભવાડા જ કરશો. ત્યારે અમે આ ઘટનાની આપના માધ્યમ થકી પૂરેપૂરી તપાસની માંગણી કરીએ છીએ. જરૂર પડે સીબીઆઈની તપાસ થાય અને સીબીઆઈની તપાસ થાય ત્યારે જ સત્ય હકીકત બહાર નીકળશે એવું મને દેખાઈ રહ્યું છે. ખાસ કરીને આ પરિવારને મળ્યા, કયા પ્રકારનું પરિવાર જે છે ન્યાય માંગી રહ્યો છે, અને આપનો જે વિરોધ પક્ષ છે કયા પ્રકારનો આ પરિવારને ન્યાય અપાવશે, શું કહેશો આમ? એમના પરિવારના એમના બનેવી છોકરીના બનેવી છોકરીનો ભાઈ છોકરીનો દાદાએ અમને કીધું છે એને જેલ નહીં પણ એને ફાંસી આપો, જેથી સમાજમાં દાખલો બેસે, આ વિસ્તારમાં દાખલો બેસે એવી માંગણી હતી. અમે કીધું કે અમે દરેક રીતના જે કંઈ થાય એ તમારી સાથે છીએ, એને કડકમાં કડક સજા થાય એવા મારા પ્રયત્નો રહેશે. અને હવે પછી જે ઘટના જે છે એ ઘટનામાં એના કાગળો, એફઆઈઆરના કાગળો અને દવાખાનાના ડૉક્ટરનો અહેવાલ બે વાંચીએ ત્યારે ખ્યાલ આવશે કે શું હકીકત છે. પણ મેં તમને પહેલે કીધું તેમ શંકા અમને એ જાય છે કે કદાચ દુષ્કર્મ કરવા માટેના પ્રયત્ન કર્યા હોય અને છોકરીએ બૂમાબૂમ કરી હોય અને એની ઓળખ છતી ના થઈ જાય એટલા માટે આચાર્યશ્રીએ એનું ગળું દબાવીને મારી નાખ્યો છે. આ હતા પૂર્વ વિરોધ પક્ષના નેતા જેઓ આજે દાહોદ જે પીપળિયા ગામ છે ત્યાંની મુલાકાત લીધી હતી અને પરિવારને સાંત્વના આપી હતી. સાથે સાથે તેમણે તેવું પણ કહ્યું છે કે જે પરિવાર છે તેમને ન્યાય અપાવવા માટે તેઓ જે પણ કાર્યક્રમો કરવામાં આવશે આગામી દિવસોમાં કાર્યક્રમો કરશે અને